અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપે રામલલ્લાની મૂર્તિનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ સમારોહના નિમંત્રણ અનેક ગણમાન્ય મહાનુભાવોને આપવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ વતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંત મહામંત્રી અશોકભાઈ રાવલે ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં સક્રિય રહેલા વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને રૂબરૂ મળીને આપ્યું હતું. 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના નિમંત્રણનો ડોક્ટર શ્રી પ્રવીણભાઈ તોગડિયાએ સહર્ષ સ્વીકાર કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનો આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે રામ મંદિર મારા જીવનનો એક ભાગ રહ્યું છે. તેમણે 1984ની પ્રથમ ધર્મ સંસદ તાળા ખુલ્લો અભિયાન, રામ જાનકી યાત્રા, શ્રી રામ શિલા પૂજન 1989, રામ જન્મભૂમિ શિલાન્યાસ 1990ની પ્રથમ કાર સેવા, 1992ની કાર સેવા, આ બધા સાથે તે જોડાયેલા હતા તેનું સ્મરણ કર્યું. ડોક્ટર તોગડિયાએ કહ્યું કે ધારા 370 દૂર થઈ અને શ્રી રામ મંદિર આ બંને હિન્દુઓ માટે ઐતિહાસિક વિજયના પ્રસંગ છે. તેમણે એ પણ કહ્યું કે ધારા 370 દૂર કરવામાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ઐતિહાસિક ભૂમિકા રહી છે. તેમણે ભગવાન શ્રી રામનો યશ 450 વર્ષ સંઘર્ષ કર્યો એ પેઢીઓને અને 8 લાખ કાર સેવકોને પણ આપ્યો અને સમૃદ્ધ હિન્દુ, સુરક્ષિત હિન્દુ, સન્માનયુક્ત હિન્દુ અને સ્વસ્થ હિન્દુ અને હિન્દુઓની પ્રગતિ માટે કાર્ય કરવા આહ્વાન કર્યું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર.